કરી એની કઈ કિંમત નથી થતી બોલો હે તું પીવરાવ ના હે તું પીવરાવ લે હું આવી હેવ કાણી કઈ કામ કરીને કે ખાવ હાવ આખો દી મુર ખાવ રખડવું હોય ભાટકવું હોય ખાય ને પાછું ઘણા એ લોકોને એકચ્યુઅલી ભણવાનું ન હોય ને કઈ કામ ધંધી ન હોય ને સવારે ઉઠે ને સાંજ સુધી ને ટીવી જોઈએ ને એને તો હાવ એને વાત કરવામાં હાવ લોહી પીએ જાય આથી ભણવાનું રવિવારે ચાલુ રાખવું જોઈએ મને તો મેળ જ કઈ ને તુંતા જારે હે અજે મારા ગોઠણ જેવડ્યો ને કામ તું રેવા દે હારો નથી લાગતો રેવા દે આણે યાર લઈ જાવ ને આણે કોક પાછું બીજા એક તો ઘણા ને અમુક હવાર માં કામ નો કાતરો જરૂર થી આવજો જો મારી કમ્પ્લીટ બને ગઈ છે ભાઈ તમારું પ્રમોશન થઈ ગયું લેમન ના પૈસા આવે ન માંગતા મમ્મી ગયા તા મમ્મી ઘરે રોકાવા માટે અને ભાઈ ના લેજે ભાગી આવ્યા જો હવે જોઈ લે હા નું તો હાંગે તો મને એકચ્યુઅલી હાંગરેલી માર માં આવે હેલો ગાઈસ હું કે ડાયરો મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયો ની અંદર સારું હાના બધાની જીવની શાંતિના અને ભાઈ હેને આજ આપણે નવો બ્લોગ ચાલુ કરી નાખ્યો અટાણે વાગ્યા માનો ને કે લગભગ 8:30 જેવો ટાઈમ થયો ઘરના બધા સભ્યો અટાણે હીરાવે બિરાવે કમ્પ્લીટ બેઠા છે બધા આડાવરા ને મેં એકી નથી રહ્યું કારણ કે મિત્રો હું સવારમાં ઉઠીને કોઈ દી ખાતો જ નથી મને એ ખાવાનો મેળ આવે જ નહીં બરોબર કાલે આતા મેં જરાક મને એવું મન થયું તો ભૂખ લાગી હતી એટલે મેં ખાઈ લીધું હતું સવારમાં ઉઠીને ખવાય નહીં યાર એક તો વરસાદ થતો નથી આવું વરસ નબળું હોય ને યાર લોપ કરાય સમજો એકટાનું ન ખાઈએ તો શું ફેર પડે યાર વરસાદ થતો નથી વાવણી થઈ નથી ને અમે યાર સવારમાંથી ઉઠીને જ ખર્ચો ચાલુ કરી નાખવાનો ખાવાનો એટલે બપોર સુધી હે ને મારું કહેવાનું નહીં બધાને ભૂખ્યું રહેવું જોઈએ તો મિત્રો અમે હે ને અટાણે મેં ઉઠાઈને 1.5 કલાક 2 કલાક થઈ બરોબર અને મીન મોટીમાં જો ફાઇનલી આખા જોને પાણી કરવાનું કામકાજ ચાલુ કરી દીધું હું જરા ટેકો દેવા લાગ્યા ને મોટીમાં જો ડોલ મૂકીને આ બાજુ ઊભા છે મેં કીધું તમે જરીક ડોલમાં પાણી નાખો તા હું ને જરાક વિડીયો શૂટિંગ કરલા બરોબર એ બોલો મોટીમાં તમારે કામ કેવું હતું કેટલાક ને કર્યા પાણી હતી મી 1 2 ને 3 ની મેં પાણી કર્યા ને બીજા બધાની મોટીમાં પાણી કર્યા એક કઈ છોડ્યું ને થવા એ છોડવાનું ન હોય આ ડોલું લઈને બધાને પાણી પીવરા દેવાનું એક કઈને છોડવાની ખીલે છોડીને વાળા કાંક ભાગી જઈજો ના નહીં એક ડોલ મેં બોલ કામ કરી એની કઈ કિંમત નથી થતી બોલો હે તું પીવરાવ ના હે તું પીવરાવ લે હું આવી હેવ તો એવું બધું હાલે છે મિત્રો બાકી કાણી કઈ કામ કરીને કે ખાવ હાવ આખો દી મુર ખાવ રખડવું હોય ભાટકવું હોય ખાય ને ફોન જોવા સિવાય કઈ મુર ધંધો જ નથી ફોન નો આ રેવા દો આમાંથી કઈ નહીં એ આણે યાર લઈ જાવ ને આણે કોક આવા બેસ્યા રોય ઘરમાં એટલે આપણી ભૂખ મરો ઈ ખાય ને હપ્તા નાય નો થાય મહિને જે આવા બેસ્યા રોય ને એટલે હપ્તા નાય નો થાય અમે નાના હતા ભણતા ત્યારે અમને અમારા મેડમ અને અમારા સાહેબ હે ને શિક્ષણ આપતા સવારે વહેલા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી માંડ્યા રહ્યો એટલે કે સવારમાં વહેલું ઉઠવાનું અને તમે જે કાયમ ડેઈલી જે કામ કરતા હોય ગમે એ કામ કરવાનું પછી એમાંથી તમને ધ્યેય પ્રાપ્તિ એટલે કઈ ખબર પછી તમને ગમે એલું ધ્યેય કે પ્રાપ્તિ કે કામ હોય તો મને નથી ખબર પછી થાય ત્યાં સુધી હે ને આપણે કામમાં માંડ્યું રહેવાનું હોય બીજું કઈ સમજાય એવું નતું સાહેબ ધ્યેય એટલે કામ થાય હોય મૂકવાની ભાઈ આપણું કામ નહીં મારું કહેવાનું ખાલી ઈ છે ગાંધી બાપુ વહેલું ઉઠવાનું કેતા ને કામ કરવાનું કેતા તું ભાઈ વહેલો ઉઠતો જજે કાલેથી કામ કરતો જજે આ મિત્રો હે ને 8:30 9 વાગે અને મારે યાર કામ યાર બોલ્યું કેમ ભી આગળ ભાગવત ન વસાય આ અમારે ભી જીવો જ છે ભાગવત ગમે એટલે વાસો કઈ ફેર જ નથી પડતો પાછું ઘણા એ લોકોને એકચ્યુઅલી ભણવાનું ન હોય ને કઈ કામ ધંધી ન હોય ને સવારે ઉઠે ને સાંજ સુધી ને ટીવી જોઈએ ને એને તો હાવ એને વાત કરવામાં હાવ લોહી પીએ જાય આથી ભણવાનું રવિવારે ચાલુ રાખવું જોઈએ મને તો મેળ જ કઈ ને મસ્તી કરતો તો મસ્તી પાછું બીજા એક તો ઘણા ને અમુક સવારમાં કામ નો કાતરો પટાણના પુરમાં કોઈને બોલાવ્યા જીવો ને મળે હાસું તો આ દુનિયામાં બધાને કડવું જ લાગે હાસું કોઈ સહન નથી થતું આમાં કીધા જેવું નથી કોઈને હાસું અમારે આ માણસ જ હોજો છે
આ માણસ જે કમા ડાયો છે બિચારાની કઈ હવાર જ ને ખાલી ખાઈ પીને મજા સોરી ખાલી તુંતા જારે હે અજે મારા ગોઠણ જેવડ્યો ને કાં રેવા દે હારો નેત લાગતો રેવા દે ફાઇનલી ગાઈસ અમારો પ્રિય જયલો ઉઠી ગયો છે હેલો જયલા ભાઈ હાવ આર યુ મજામાં છે તમને સારું છે રામ 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 એ ઢીંગ ટીક આ બાજુ મિત્રો અમારા શ્રી રણમલાતા અત્યારે આવ્યા હે ઈ ગયા તા ગૌસરે હમણાં સેવામાં તો હવે જસ્ટ હમણાં ઘરે હે ને આવ્યા હે મેં કીધું બે ચાર શબ્દ તમને સંભળાવું તો તમે જરાક જમાવટ કરો કામ તમને જરાક કંઈક જાણવા જડે અમારા આતાની બે ચાર વાતો સાંભળે ને તમને જમાવટ થઈ જાય બોલે ને ખાતા કામ તમે અટાણે કરવા ગયા ગાયુનો ગોવાળિયો ભગવાનની ગાયુની રજ બોલે હેવ તમને સાંભળજો હું હુમવા ગોતો બિલામ યજ્ઞ આપણી ઋષિની સલુ ગીતો મેં વરવા મંડે વરુણ આફળો થાય પણ ઋષિની આ ભગવાનની કીધું ઈ જ કા પગલે હલાય ગાયું ગોકુળિયાની રજ આફળી ઓટોમેટિક બોલતી થાય બરોબર છે ભગવાનના રૂપમાં બોલો કઈ આપણું શરીર કોઈ આડાવરું નથી કરવાનું ગમે એ તમે હારા વિચાર લ્યો એ ભગવાનનું રૂપ છે બરોબર છે પછી મને એક મોર પીસ બોલ્યો આમ મોર અત્યારે ઉપર મને ભૂલે ગયો રસ્તામાં એક ભાઈએ કે મોર પીસે ધૂમ બેહવાની મેં કે બધે બાપ ગોકુળિયામાં મારાથી શરીર મારું ના પડે ફૂગા હે ના ધરો માંગ્યો ખેમેશ્વર બધે મારે કેટલે ફૂગવું આ ગુરુવાર હે ગુરુવાય થાય અનેક રૂપમાં થાય બાપ આમ અમારું અક્ષર તમને ગમે એક મેં વર્ષે કેમ એમ શરીરમાંથી ઉત્પન્ન થાય ને એ હાસવું પડે કોઈ ચોપડીમાં જોવે ને એનું કાંઈ ન હાલે ભાડે પૈસા લે એનું કંઈ ન હાલે વેસાતી બવાણી કાંઈ ન હાલે કોઈ માણસની વાત નાના 18 માણસની બોલે નાખા કલિકાળની અંદર આ સોખું બોલો કલી બરાબર યુગની અંદર બોલા પણ મારી એવું ઉંમર થઈ ગઈ હતી ખીચડી ઠહેરી ને મારો બેટો વ્યાજ મૂડી વ્યાજ વાળું તે મને હોખ ને દેતો બોલ્યા જ રાખ એ મારી નવહો નાડ્યું મારે હોટાણે અક્ષર એક જ લાગ્યો મને એ કે 9 દીની નવમી ભક્તિ નવહો નાડ્યું 9 બધી લાગી મને અક્ષર બધામાં એક અક્ષર ચડે તો બધે અનેક એટલે માટી ખાતી તો ભગવાની નો વિશ્વાસ દેખાડે આ મારે આ કાનુડો હે માટી જ ખાવાનું ભગવાની ખાતી ઈ જ રૂપ કરે આપણે ઘેરથી ને છે ભગવાન ને ઘરથી પરંપરા હવે બાપ તો મિત્રો બપોર પછીનો સમય થયો અને અમે અને અજયભાઈ બે આવી ગયા છે પોરબંદર થોડુંક કામ હતું એટલે કામકાજ અમારું ફાઇનલી થઈ ગયું છે અને અમે આવ્યા છે નાસ્તો પાણી કરવા માટે જો લ્યો ફેમસ પરેશ ના ઘૂઘરા ને દાબેલી અટાણા બપોર પછીનો સમય છે એટલે આપણી કટકા દાબેલીનો મેળ આવી ગયા છે તો હાલો જઈએ અંદર ને દાબવાનું કરીએ ચાલુ બરોબર છે બને ગઈ મારી ડીશ એ તીખું નથી પીનું ને મારું વારે વાહ કરે નાખ્યો ને દાબવાનું ચાલુ મારે મોર હા વાંઈ ન હોય મારી વાટે જ જોઈ હાલો તો હું ચાલુ કરતા ફાઇનલી અમે નાસ્તો દાબેલી દાબી અને આવી ગયા છે હરીશ છે અહીંયા અમારે પીવાની છે લેમન ભાઈ લેમન બનાવે છે ભાઈ મારામાં બરફ ઓછો નાખજો મને બરફમાં બહુ ન મજા આવે લેમનના પૈસા દે છે આપણે અજયભાઈ દે ને રૂપિયો પુષ્કળ છે અજયભાઈ પાસે ખિસ્સામાં પસાર જ નીકળી છે પુષ્કળ હે હા પસાર નીકળે એટલી ગણાય બરોબર તો લેમન પીએ નાખ્યા ને ભાઈ આ ભાઈ છે ને એ જોરદાર લેમન બનાવે જો કોઈને પીવી હોય તો અહીંયા આવે જજો બરોબર ને ભાઈ જો અહીંયા હરીશ સોકડી છે ને જો આ
એની એક્ઝેક્ટ સામે અહીંયા ખોડિયાર સોડા શોપ બરોબર છે. તો કોઈને પીવી હોય તો જરૂરથી આવજો. જો મારી કમ્પ્લીટ બને ગઈ છે ભાઈ. તમારું પ્રમોશન થાય હો, લેમનના પૈસા આવે ન માગતા. આજ કે વાત તો આ છે મારો યુટ્યુબરનો પાવર. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે. અને એક હે ને મસ્તીની વાત કરીએ તો મારા મમ્મી ઘેર ભાગી ગયા. મારા મમ્મી ગયા હતા મમ્મીની ઘરે રોકાવા માટે અને ફાઇનલી આજે ભાગી આવ્યા. જો હવે જોઈ લે. હા નું તો હાંગે તો મને એકચ્યુઅલી હાંગ રેલી માર માં આવે. એનું કારણ એ છે કે માં જો પેલું કારણ એ છે કે મારે છે ને હવે 6 વાગે ઉઠવું પડે. કાંતોનું તેલ મારે ગાય દોરાવા 6 વાગે ઉઠવું પડે. પછી બીજી વસ્તુ એ કે મને હે ને ટાણે મારા માં હે ને થારી હે ને કરીને દે ખાવાની. તો પછી મારા માં નો એટલે કોઈ થારી કરીને ખાવા નથી, આથી લેવું પડે. એટલે એવા ઘણા બધા છે ને ઓલા ઉતા એટલે મારા માં નું મળે જરા કોઈનું થતું. એટલે એમાં જો મારા માં ભાગી આવી. બરોબર. હા કઈ સવાલ વગરની વાત છે. દાન ને કઈ એવી કઈ વાત છે. ફાઇનલી બાકી બીજું મિત્રો જો દેવડી અમારે ઘેર રમવા આવ્યો હે. એ કેમેરા મોં દેખાડ, કેમેરા મોં દેખાય. અહીં જો એ મારો દેવડી એ મોં દેખાડ હાંજી તું વિડીયો જોજે તું આવ્યો છે. અહીં જો દેખાય. ફૂલ બાકાજી કી બોલ દે તો ચોકલેટ આપી. અહીં જો ચોકલેટ આપી ફૂલ બાકાજી કી. પેલા બોલ તો ચોકલેટ આપા. પેલા બોલ તો આપા. અહીં જો મારી વાત સાંભળ, હું તને એક વાત કરા સાંભળ. જો અહીં જો આવું તો મારા પાસે કરજો. પેલા મારી આખી વાત સાંભળ. અહીં જો પેલા બોલ ફૂલ બાકાજી કી તો ચોકલેટ આપા. તો નહીં આપા ચોકલેટ આપી જબરી મોટી તારા જેવડી ચોકલેટ અમારે. બોલ પેલા ફૂલ બાકાજી કી બોલ. ફૂલ તને મૂકવો ને થાય જવા નથી દેવો. બોલ પેલા ફૂલ બાકાજી કી બોલ ના જવા નથી દેવો. બોલ ફૂલ બાકાજી કી. તમે કઈ બે શબ્દ તમારે કહેવા? હવારી જે તમે મારા વાહે જોડ્યા હતા ને એથી ધ્યાન રાખજો. તમને ઓળખતા ને મસ્તી કરે મસ્તી. આને તો મસ્તી ન કરે.